લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના થાન નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી, જેમાં ભાજપના 25 ઉમેદવારોનો વિજય થતાં થાન નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. આજરોજ થાનગઢ મામલતદાર ઓફિસ ખાતે ચોટીલા નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી. નગરપાલિકા સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે પ્રદ્યુમ્નસિંહ દેવુભા રાણા, ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ ભુરાભાઈ અલગોતરની પસંદગી કરવામાં આવી હતી. આજે યોજાયેલ પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી થતાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ અને સંગઠન હોદ્દેદારો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે થાન નગરપાલિકાના ભાજપના 25 સુધરાઈ સભ્યોમાંથી 12 સભ્યો તેમજ બહુજન સમાજ પાર્ટીના 3 સભ્યો સહિત 15 સભ્યો આ સભામાં ગેરહાજર રહ્યા હતા. સાથે આ વિસ્તારના ધારાસભ્ય પણ ગેરહાજર રહ્યા હતા, જેથી અંદરો અંદર જૂથવાદ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્ર. ભારતીય જનતા પાર્ટીના મારા પ્રમુખ તરીકે નિમણૂક કર્યું એ બદલ ભારતીય જનતા પાર્ટીનો તથા થાનના મારા નગરપાલિકાના સભ્યોનો તથા મારા સંગઠનનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પ્રમાણે હું ગામના જે વિકાસના કાર્યો છે એ ગામના વિકાસના કારણે હું અને મારી બોડી સંપૂર્ણપણે ગામને ખૂબ સંતોષકારક કામ કરશું એવું અમારું વચન છે. આજે થાનગઢ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની નગરપાલિકાના જે હોલ છે ત્યાં સ્થળ નિયત થયેલું હતું અને સમય છે 3 વાગ્યાનો. નિયત સમયની અંદર જે 13 ઉમેદવારો છે ચૂંટાયેલા એ હાજર રહેલા હતા અને 3 વાગે તેઓને જે નિયત સમય 15 મિનિટનો આપવાનો હોય છે આપવામાં આવ્યો હતો ઉમેદવારી ભરવા માટે. અને ઉમેદવારી ભરીને પરત જે અમને છે એ પ્રમુખ માટેનું એક ફોર્મ મળેલું અને ઉપપ્રમુખ માટેનું એક ફોર્મ મળેલું. ફોર્મની ચકાસણી કરી યોગ્ય રીતે અને ગુજરાત નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનું ચૂંટણી કરાવવા બાબતના નિયમો 1964ના નિયમ 9(1) મુજબ એક ફોર્મ મળેલું હોય. થાનગઢ નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રદ્યુમ્નસિંહ દેવુભા રાણાને ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે, વરણી કરવામાં આવેલ છે અને રાજુભાઈ ભુરાભાઈ અલગોતરને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે. અને આ જે ચૂંટણી પ્રક્રિયા છે એ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરેલ છે. સાહેબ, કુલ ચૂંટાયેલા કેટલા સદસ્યો? કુલ ચૂંટાયેલા 28 સદસ્યો છે, તે પૈકી 13 સદસ્યો હાજર રહી અને તેઓના જે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પાર્ટિસિપેટ થયેલ છે. આજરોજ સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીને થાનગઢની અંદર સ્પષ્ટ બહુમતી મળેલ. આજ બોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર પ્રમુખ તરીકે પ્રદ્યુમ્નસિંહ રાણા, ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ અલગોતરની નિમણૂક કરવામાં આવી છે. બોર્ડની અંદર બંને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ જાહેર થયેલ છે. 13 સભ્યો જ હાજર રહ્યા, બાકીના ન રહ્યા બાબતે સભ્યોમાં કંઈ ગેરસમજણ અથવા નાનું મોટું હોય પણ એ ઘરની વાત છે, પાર્ટીની વાત છે. કોઈ પાર્ટી વિરોધ ફોર્મ ભર્યું કે પાર્ટી વિરોધ ગયા હોય એવો તો કોઈ પ્રશ્ન છે નહીં.